નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો. હાલમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ આવી ગયેલ છે અને તમારા સંતાનો એમાં સફળતાપૂર્વક ઉત્તીર્ણ થયેલા છે. એ બદલ મારા તરફથી તમને ખૂબ ખૂબ અભિનંદન. મિત્રો, 12મા ધોરણ પછી તમે ચિંતિત હશો પોતાના સંતાનોના કેરિયરને લગતા પ્રશ્નો માટે કે આગળ મારા સંતાનોનું શું. ઘણા બધા સેમિનાર તમે એટેન્ડ કર્યા હશો કેરિયરને લગતા, અને એમાં તમને જાણવા પણ મળ્યું હશે કે ભાઈ મેડિકલ લાઇન છે, એન્જિનિયરિંગ લાઇન છે, ફોરેન્સિક લાઇન છે, નર્સિંગ લાઇન છે, ઘણી બધી લાઇન વિશે તમને જાણવા મળ્યું હશે. અને એ લાઇન સારી પણ છે, હું ના નથી પાડતો. પણ આજે જે હું કેરિયરની વાત કરું, જે લાઇનની હું વાત કરવા માગું છું, એ લાઇન છે એગ્રીકલ્ચર લાઇન, જે અત્યારે મોખરે છે. એગ્રીકલ્ચરની મહત્વતા સમજાવું મિત્રો તો એગ્રીકલ્ચરમાં જે આવે છે એના ઘણા બધા સ્કોપ હોય છે. એ છોકરો ગવર્મેન્ટ જોબ્સમાં પણ જઈ શકે છે અને સ્ટાર્ટઅપ પણ કરી શકે છે. ગવર્મેન્ટ જોબ્સની જો હું વાત કરું તો એગ્રીકલ્ચર ઓફિસર છે, ફાર્મ મેનેજર છે, રિસર્ચ સાયન્ટિસ્ટ, એગ્રીકલ્ચર કન્સલ્ટન્ટ, એગ્રી બિઝનેસ મેનેજર, પછી એક્સટેન્શન ઓફિસર અને એકેડેમિક જે મારી જેમ પ્રોફેસર, આ એને બધી નોકરીઓ મળી શકે છે એગ્રીકલ્ચર ગ્રેજ્યુએટ થયા પછી. એટલે એને એગ્રીકલ્ચર ગ્રેજ્યુએટ થયા પછી એમએસસી પણ કરી શકે છે અને પીએચડી પણ કરી શકે છે. અને જો સ્ટાર્ટઅપ્સની વાત કરું તો એમાં ઓર્ગેનિક ફાર્મિંગ છે, પછી મશરૂમ ફાર્મિંગ છે, હનીબી એટલે મધમાખી પાલન ફાર્મિંગ છે, એગ્રો સેન્ટર પોતાનો ખોલી શકે છે, ફિશ ફાર્મિંગ છે, મેડિસિનલ પ્લાન્ટ કલ્ટિવેશન કરી શકે છે, પોલ્ટ્રી ફાર્મિંગ છે, સેરીકલ્ચર છે, રેશમના કીડા ઉછેર છે, ઘણા બધા છે. અને વર્મી કમ્પોસ્ટિંગ પણ કરી શકે છે. આ તો થોડાક જ છે, એમ તો ઘણા બધા સ્ટાર્ટઅપ્સ છે. ટૂંકમાં કહું તો ઘણી બધી એનો સ્કોપ છે. તો એગ્રીકલ્ચરની મહત્વતા બીજી રીતે સમજાવું તો COVID-19 એટલે કે કોરોના કાળ એટલે 2019 પછી આપણામાંથી ઘણા બધા લોકો શહેર છોડીને પોતાના ગામડે એટલે પોતાના માદરે વતન જઈને ખેતીનો, પોતાના બાપ દાદાનો પૂર્વજોનો જે ખેતીનો વ્યવસાય છે એમાં ઝંપલાવ્યા. અને એમાં એટલો બધો એમને આનંદ આવ્યો ને ત્યારે એમને બુદ્ધિ ખનકી કે ભાઈ જે છે આમાં જ ખરી પૂંજી છે, બાકી ક્યાંય નથી. અને એમાંથી ઘણા બધા ફાર્મરનો, ઘણા બધા મારા ફ્રેન્ડનો પણ ફોન આવતો હતો કે હવે મારે આમાં સ્ટાર્ટઅપ્સ કરવું છે, મારે ખેતીવાડીને આગળ ધપાવી છે, તો કેવી રીતે કરવું. તો મેં એને પણ કહ્યા કે ભાઈ અમુક ટ્રેનિંગ સેન્ટર્સ ચાલતા હોય છે, અમુક કોર્સિસ પણ ચાલતા હોય છે, એ તમે જોડાઈ જાઓ તો તમને તમારા ખેતીમાં કોઈ પ્રોબ્લેમ આવે નહીં. તો કહેવાનો મતલબ એ છે કે કોરોના કાળ પછી એગ્રીકલ્ચરની મહત્વતા સમજાઈ ગઈ છે. તો આના માટે આપણે ખેતીમાં જવું જરૂરી છે. આપણા પૂર્વજોની ખેતી સંભાળી લેવી પડશે મિત્રો. એના માટે આ બધા કોર્સિસ ચાલે છે. અને ગુજરાત સ્ટેટમાં એટલે ગુજરાત રાજ્યમાં 4 મોટી યુનિવર્સિટી છે. નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી, દાંતીવાડા સરદાર કૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટી, જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી, આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી. આ 4 યુનિવર્સિટીમાં એગ્રીકલ્ચરના કોર્સ બહોળા પ્રમાણમાં ચાલે છે. અને જેમ કે હું વાત કરું તો 12 સાયન્સ પછી જે ધારો કે 12 સાયન્સમાં જેને એ ગ્રુપ, બી ગ્રુપ, એબી ગ્રુપ, એ ગ્રુપ એટલે કે પીસીએમ ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથેમેટિક્સ, બી ગ્રુપ એટલે પીસીબી ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી, અને એબી એટલે આ 2 ગ્રુપ એટલે ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથેમેટિક્સ અને બાયોલોજી. આ જેને પણ કર્યું હશે એ પણ આ એગ્રીકલ્ચરમાં જોડાઈ શકશે. મિત્રો, એગ્રીકલ્ચર ફિલ્ડમાં જો તમારે એડમિશન લેવું હોય તો નીચે મેં આ લિંક આપેલ છે www.gsauca.in એટલે ગુજરાત સ્ટેટ એગ્રીકલ્ચર યુનિવર્સિટી કોમન એડમિશન. બરાબર, આ લિંક ઉપર તમે ક્લિક કરશો તો એનું વેબ પેજ ખુલશે. એનામાં એક માહિતી પુસ્તિકા આપેલ છે જે પીડીએફ ફોર્મેટમાં છે. એને તમે ડાઉનલોડ કરી દેજો. અને ડાઉનલોડ કર્યા પછી તમે એમાં જોશો તો એમાં ઘણી બધી માહિતી આપી છે કે ભાઈ જેને બાયોલોજી ગ્રુપથી કર્યું છે એમાં કઈ ફિલ્ડમાં જવાય, મેથ્સ ગ્રુપમાં કર્યું છે તો કઈ ફિલ્ડમાં જવાય. અને ટૂંકમાં કહું તો પાના નંબર 29 અને 30 આ જે પીડીએફ આપી છે એમાં પાના નંબર 29 અને 30 એ જોડાણ 2 આપેલ છે. એ જોડાણ 2માં એકદમ સરળ અને સચોટ માહિતી આપેલ છે, ટૂંકમાં આપી છે કે જેમાં ચલણ કેવી રીતે ભરવું, એપ્લિકેશન ફોર્મ કેવી રીતે ભરવું, એના પછી પ્રમાણપત્રોની ચકાસણી થશે, કોલેજ ચોઇસ ફિલિંગ કેવી રીતે કરવી, કોલેજ ફી કેવી રીતે ભરવી, આ બધી જ માહિતી એકદમ સરળ અને સચોટ ફોર્મમાં આ જોડાણ 2 એટલે પાના નંબર 29 અને 30 ઉપર આપેલી છે.
તો આ બધી માહિતી તમે ઘર બેઠા પોતાના કોમ્પ્યુટરમાં ઓનલાઈન તમે જોઈ શકશો અને સમજી શકશો. તો મિત્રો, આટલી જ જાણકારી મારે તમને આપવી હતી. તો જો માહિતી ગમી હોય તો શેર કરજો અને લાઈક કરજો. આવજો. જય શ્રી કૃષ્ણ. જય મહાદેવ.